શિયાળાની ઋતુમાં થતી પાપડી, શક્કરિયા અને રતાળુથી બનતી આ ડીશ એ સાઉથ ગુજરાતની શાન છે. નવસારીથી વલસાડ સુધીના દરેક ગામોમાં બનતી આ ખૂબ જ જાણીતી ડીશ છે. પરંપરાગત અને ગામઠી સ્ટાઇલથી બનતી આ ડીશ જ્યારે તમે સાઉથ ગુજરાતના હાઈવે પરથી પસાર થતા હો ત્યારે રોડ સાઈડ બનતી આ ડીશની અરોમાથી બેઠેલા દરેકના મોઢામાં એટલું પાણી છૂટી જાય છે કે દરેક ગાડી અહીં બ્રેક મારવા માટે મજબૂર થઈ જાય છે. ખૂબ જ સરળ પણ અનોખી એવી આ ડીશમાં માટીની સુવાસ, એક અલગ વનસ્પતિની ભાપ અને ચૂલાના ધુમાડાનો દમ એના સ્વાદને એક અલગ ઊંચાઈ ઉપર લઈ જાય છે. આ ડીશ એટલી બધી પોપ્યુલર છે કે દૂર દૂરથી લોકો સાઉથ ગુજરાતના હાઈવે સુધી એનો આનંદ લેવા માટે આવે છે. પરંતુ દરેક વખત એવું શક્ય નથી હોતું કે આપણે હાઈવે સુધી જઈને એનો આનંદ લઈ શકીએ. શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરે જ આ રેસીપી ખૂબ જ સરળતાથી અને ઘરમાં મળતી સામગ્રીથી બહુ ઇઝીલી બનાવી શકાય છે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરજો જેથી આવનારી દરેક રેસીપીના નોટિફિकेशन મળતા રહે આપને. हेलो फ्रेंड्स, हेमास टेस्टी टेल्स में आपका स्वागत है. आज हम बनाएंगे हाईवे ऊपर रोड साइड મળતું વલસાડનું ફેમસ ઉબાડિયું, જે ખૂબ જ જાણીતી ડીશ છે. એને ઘરે કઈ રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈએ. તો ચાલો એ કેવી રીતે બને જોઈ લઈએ. ઉબાડિયું બનાવવા માટેની બધી સામગ્રી આપણે તૈયાર કરી લીધી છે. અહીં મેં 500 ગ્રામ સુરતી પાપડી લીધી છે. કાળાવાલી પાપડી અને આનાથી મોટી પાપડી આવે છે એનો પણ ઉપયોગ થાય છે. આજે મને બજારમાં આ જ અવેલેબલ મળી એટલે મેં આ લીધી છે. 2 શક્કરિયા, 350 ગ્રામ રતાળું લીધું છે, 8 આવા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે, આદુ, ફ્રેશ હળદર, તીખા લીલા મરચાં, ધાણા, લીલું લસણ સારા પ્રમાણમાં લેવાનું છે, તલ, અજમો, સિંગદાણાનો ભૂકો, આખું મીઠું, સી સોલ્ટ અને આ મગફળીનું તેલ. તો હવે સૌપ્રથમ આપણે પાપડીમાં એને સારી રીતે ધોઈ લીધી છે અને એમાં આપણે સી સોલ્ટ એટલે કે જે આખું મીઠું આવે છે એ એડ કરીને એને બરાબર મિક્સ કરી લેશું. એનાથી પાપડીમાં મીઠાનો ટેસ્ટ સારી રીતે આવી જશે. એટલે જ્યારે એ રેડી થશે બફાઈને તો આપણને મોડી નહીં લાગે. તો આ રીતે મીઠું મિક્સ કરીને આપણે એને સાઈડ ઉપર રવા દઈશું. અને ત્યાર પછી ઉબાડિયાનો જે મેઇન ટેસ્ટ છે એ આ ચટણીથી આવશે. આ પેસ્ટ જે આપણે રેડી કરશું એનાથી આખા ઉબાડિયાનો મેઇન સ્વાદ આવશે. સૌપ્રથમ એમાં મેં 150 ગ્રામ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને એક આખો બાઉલ ભરીને લીલું લસણ, 250 ગ્રામ જેટલું લીલું લસણ છે ને મોટું જ કાપ લીધું છે. આપણે પેસ્ટ બનાવવાની છે અને એની સાથે લીલા લસણની કળીઓ પણ એડ કરી છે. એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે પેસ્ટનો. હવે જે તીખા મરચાં આવે છે એ મેં 10 થી 12 નંગ લીધા છે. તમને જે પ્રમાણે તીખું પસંદ હોય એ પ્રમાણે મરચાં એડ કરી શકો છો. થોડા મોડા થોડા તીખા એ રીતે પણ એડ કરી શકાય. 3 ઇંચનો આદુના ટુકડા. આદુનો સ્વાદ પણ આમાં બહુ જ સરસ લાગે છે એટલે આપણે એને વધારે એડ કરીશું. અને આમાં કમ્પલસરી લીલી હળદર જ યુઝ કરવાની છે. આપણે નોર્મલ આપણી સૂકી હળદરનો પાવડર નથી યુઝ કરવાનો. આનાથી બહુ સારો ટેસ્ટ આવે છે આ પેસ્ટનો. એટલે એ પણ મેં 3 મોટા ટુકડા એડ કર્યા છે. 1 મોટી ચમચી જેટલું જીરું અને સી સોલ્ટ એડ કરીશું આમાં. અને 1 લીંબુનો રસ. આખું જે કાચું મીઠું આવે એ જ આમાં યુઝ કરીએ તો બહુ સારો ટેસ્ટ આવે છે. એટલે એ આપણે આમાં એડ કરીશું. અને આ પેસ્ટ બને થોડી એમાં મીઠું વધારે જ લાગવું જોઈએ કારણ કે જ્યારે એ બધી વસ્તુ સાથે મિક્સ થશે તો મીઠું બેલેન્સ થઈ જશે. તો આપણી આ પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે બટાકા, શક્કરિયા અને રતાળુને પણ કાપીને તૈયાર કરી લઈશું. શક્કરિયાને આ રીતે મેં ગોળ ટુકડામાં કાપ્યા છે. તમે એને લાંબા કાપવા હોય તો એવી રીતે પણ કાપી શકો છો. અને છાલ સાથે જ એને ઉપયોગમાં લેવાના છે એટલે એકદમ સારી રીતે ધોઈને એને કોરા કરી લેવાના છે.
એ જ રીતે રતાળુના પણ ટુકડા તૈયાર કરી લેશું. એને પણ છાલ સાથે જ આપણે ઉપયોગમાં લેશું. તમારે જે સાઈઝના એના ટુકડા કરવા હોય એ કરી શકો છો. આજે આપણે ઘરે જ એને માટીના વાસણમાં બનાવવાના છીએ, એટલે થોડા નાના ટુકડા કરશું તો પણ ચાલશે. આ રીતે 350 થી 400 ગ્રામ જેટલું રતાળું છે એને પણ આપણે કાપીને તૈયાર કરી લીધું છે. છાલ સાથે જ આપણે એને ઉપયોગમાં લેશું. બટેકા અહીં મેં થોડા નાની સાઈઝના મીડિયમ એવા નાના લીધા છે અને એને પણ ટુકડા કરીને પણ યુઝમાં લઈ શકાય. અને આ રીતે 2 કાપા મૂકીને આપણે એમાં વચ્ચે મસાલો ભરીને પણ બટાકાનો ઉપયોગ એ રીતે પણ કરી શકીએ. ખૂબ સરસ લાગે છે ટેસ્ટમાં. વચ્ચે આપણે મસાલો ભરશું એટલે અંદર સુધી મસાલો જશે અને ટેસ્ટી લાગશે બટાકા ખૂબ જ. તો આ રીતે આપણે શક્કરિયા, રતાળું અને બટાકાને કાપીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એમાં મસાલો તૈયાર કરીને એને આગળની પ્રોસિજર કરશું. પાપડીમાં સૌપ્રથમ આપણે જે પેસ્ટ બનાવી છે તે 2 ચમચી જેટલી એડ કરીને એને બરાબર મિક્સ કરી લેશું. પેસ્ટ બધી પાપડીને સારી રીતે લાગી જાય એ રીતે આપણે એને મિક્સ કરશું. અને 1 ચમચી જેટલું અહીં આપણે મગફળીનું તેલ પણ પાપડીમાં એડ કરીશું, એટલે મસાલો બધો સારી રીતે પાપડીને લાગી જાય. અને પેસ્ટ ઓછી પડે તો આપણે હજુ થોડી એડ કરી શકાય, પણ અત્યારે મને બરાબર લાગે છે. દરેક પાપડીને પેસ્ટ પ્રોપરલી કોટ થઈ ગઈ છે. હવે આપણે મિક્સર જારમાં જે બાકીની પેસ્ટ વધી હતી એ બધી અહીં એક વાસણમાં કાઢી લેશું. હવે આપણે રતાળું, શક્કરિયા અને બટાકાને માટેનો મસાલો તૈયાર કરવાનો છે. તો આ બધી પેસ્ટ આપણે યુઝમાં લઈ લેશું. 2 મોટી ચમચી ભરીને તલ લેશું. આ માપ આપણે વધતું ઓછું કરી શકો છો. અજમાનો ટેસ્ટ અહીં ખૂબ સારો આવશે, તો 2 ચમચી જેટલો અજમો લેશું. સિંગદાણાનો ભૂકો પણ તમે તમારા ચોઈસ પ્રમાણે વધતો ઓછો લઈ શકો છો. મેં અહીં 3 ચમચી જેટલો લીધો છે. 2 ચમચી જેટલું અહીં આપણે સી સોલ્ટ પણ લેશું. આખું મીઠું, જે કાચું મીઠું કહી શકાય તે. આનો જ ઉપયોગ કરવાનો છે તો બહુ સારો ટેસ્ટ આવે છે ઉબાડિયામાં. અને 2 ચમચી જેટલું મગફળીનું તેલ લેશું. હવે દરેક વસ્તુને આપણે એકદમ પ્રોપરલી મિક્સ કરી લેશું. આપણે પેસ્ટમાં પણ વાટતી વખતે મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે લેશું, પણ આપણી બધી વસ્તુને સારી રીતે કોટ થઈ જાય એ રીતે આપણે મીઠું એડ કરીશું. હવે દરેક વસ્તુ પ્રોપરલી મિક્સ કરી લેશું આપણે. આપ જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. પાપડીમાં અજમો નાખવાનો રહી ગયો હતો તો આપણે અજમો એડ કર્યો છે. આની અંદર લીલું લસણ અને લીલા ધાણા ઉપરથી એડ કર્યા છે, જેનો બી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. પેસ્ટમાં તો યુઝ કર્યું જ છે, પણ આ રીતે ઉપરથી પણ આપણે થોડું એડ કરીશું 2 ચમચી જેટલું, તો ખૂબ સરસ ટેસ્ટ આવે છે. આ પણ બધું આપણે મિક્સ કરી લેશું. અને સિંગદાણાનો ભૂકો મને થોડો ઓછો લાગ્યો એટલે મેં ફરીથી 1 ચમચી જેટલો એડ કર્યો છે. બધી વસ્તુને પ્રોપરલી મિક્સ કરીને પહેલાં આપણે બટેકાને આ રીતે જે સ્લીટ કરીને રાખ્યા છે તો એની અંદર મસાલો ભરી લેશું. નીચે સુધી મસાલો જવા દેશું એટલે બહુ એવો સારો ટેસ્ટ આવશે બટાકામાં જ્યારે પ્રોપરલી કૂક થઈને તૈયાર થશે ત્યારે. તો આ રીતે આપણે બધા બટેકા પણ તૈયાર કરી લેવાના છે. અને રતાળું અને શક્કરિયાને પણ આ રીતે આપણે મસાલા સાથે સારી રીતે એકદમ કોટ કરી લેશું. આમ આપ જોઈ શકો છો કે આપણે ઉબાડિયું ઘરે બહુ ઇઝીલી ઘરમાં જ મળતી વસ્તુથી બહુ સારી રીતે બનાવી શકીએ છીએ. બહાર જેવું રોડ સાઈડ મળે છે એવું સેમ ઉબાડિયું તમે ઘરે આરામથી બનાવી શકો છો. હવે જે બટાકા પણ ભરવાના બાકી હતા એ પણ ભરીને આપણે રેડી કરી લેશું. બધી જ વસ્તુ પ્રોપરલી મસાલા સાથે મિક્સ કરી લેશું આપણે. અહીં આપણી બધી જ વસ્તુ મસાલા સાથે કોટ થઈને તૈયાર થઈ ગઈ છે. મેં અહીં એક મકાઈ હતી તો એ લીધી છે. ઘણી જગ્યાએ ઉબાડિયા સાથે મકાઈ પણ હોય છે. મારી પાસે એક પડી હતી તો મેં યુઝ કરી છે. એ પણ આ મસાલા સાથે કોટ થઈને કૂક થશે તો બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે. થોડો મને મસાલો વધારે લાગ્યો તો મેં
હું થોડો એ પાપડીમાં મિક્સ કરું છું. તો બધી જ વસ્તુ હવે આપણી મસાલા સાથે પ્રોપરલી એકદમ કોટ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો કેટલું ફાઇન દેખાય છે, એકદમ ગ્રીન ગ્રીન દરેક વસ્તુ આમાં દેખાય છે. બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને એટલી સરસ સુગંધ આવી રહી છે. હવે આ જે તમે પાંદડા જોઈ રહ્યા છો એ કલારના પાંદડા છે, જે મેઇન વસ્તુ છે આ ઉબાડિયાની. અને સાથે મેં થોડો ફુદીનો અને લીમડાના પત્તા પણ લીધા છે. તો આ જે ઉબાડિયાનો મેઇન ટેસ્ટ છે એ માટીના વાસણમાં આ કલરની ભાજીના પાંદડા એડ કરવાથી આવે છે. ડાયરેક્ટ આને આપણે માટીના વાસણમાં કૂક નથી કરી શકતા. આ રીતે કલરની ભાજી, પીલવન અથવા તમે કોઈ પણ ભાજીના પાંદડા લઈ શકો છો, કેળના પાન પણ લઈ શકો છો, ફુદીના અને લીમડાના પાન એનો યુઝ કરી શકો છો. ઇવન તમે કોબીના પાન મૂકીને પણ આ વસ્તુને બનાવી શકો છો. તો મેં અહીં કલરની ભાજીની સાથે ફુદીના અને લીમડાના પાન પણ થોડા એડ કર્યા છે, જેને લીધે ખૂબ સારી ફ્લેવર આવે છે. આ કલરના પાંદડાની પણ એટલી સરસ સુગંધ આવે છે. આ રીતે નીચે આખું લેયર કરવાનું છે, સાઈડ પર પણ લેયર કરવાનું છે. આ જે કલરની ભાજી કે પીલવન એ તમને કોઈ માર્કેટમાં અવેલેબલ નહીં મળે. એ ખેતર ઉપર સાઈડમાં એમ જ ઉગી જતા હોય છે, એટલે એ તમે ગામડેથી જ મંગાવવું પડે. એ કોઈ જગ્યાએ તમને બજારમાં માર્કેટમાં મળશે નહીં. પણ તમે આ રીતે બીજા પાન યુઝ કરીને પણ કરી શકો છો. કેળના પાન, સરગવાની સિંગના પાન, ફુદીનો, લીમડો એ દરેક પાનના યુઝ કરીને પણ આ વસ્તુ બનાવી શકાય. હવે આપણે બધી જ વસ્તુને એમાં સારી રીતે ગોઠવી દઈશું. નીચે મેં પહેલાં પાપડીનું લેયર કર્યું છે અને ત્યારબાદ બટેકા, શક્કરિયા, રતાળું અને મકાઈને મૂકી દીધા છે. બરાબર પ્રોપરલી બધું ગોઠવી દઈશું અને સાઈડ પર પણ પાનથી આખું સીલ કરી દઈશું. મેઇન વસ્તુ છે આમાં આપણે કોઈ તેલ કે પાણીનો યુઝ નથી કરવાના. તો આ જે આપણે ભાજીનો યુઝ કરશું એનાથી એક મોઇશ્ચર જળવાઈ રહેશે અને બહુ ખૂબ સારી રીતે આ વસ્તુ કૂક થઈ જશે અને એકદમ સ્વાદ, બહુ જ સરસ સ્વાદ આવે છે આનો. અને ફ્લેવર પણ બહુ સરસ આવશે. આપણે ફુદીનાના અને લીમડાના પાન પણ મૂક્યા છે, એને લીધે ખૂબ જ સરસ અત્યારે જ એટલી સરસ સુગંધ આવી રહી છે. કલરની ભાજીની પણ સુગંધ બહુ સરસ હોય છે અને કલર બી એકદમ આંખે ઉડીને વળગે એવો છે. એકદમ ગ્રીન કલર પેસ્ટનો છે, શાકભાજીનો છે. તો એક રિફ્રેશિંગ ડીશ બનીને તૈયાર થાય છે. હવે સાઈડ પર પણ આપણે આ રીતે બધા પાન ગોઠવી દઈશું અને ઉપરથી પણ આખું બધી ભાજીથી એને કવર કરી લઈશું આપણે. મેં પણ આજે આ કલરની ભાજીના પાન ગામથી જ મંગાવ્યા છે. અહીં માર્કેટમાં અવેલેબલ નથી હોતા. એ ભાજી મળી ગઈ પછી આ બધી તૈયારી કરવામાં આવે છે. એ ભાજી જ નહીં હોય તો આપણે આ વસ્તુ ઉબાડ્યું પોસિબલ નહીં થાય. હા, બીજા પાનથી કરી શકો પણ આનો ટેસ્ટ એકદમ અલગ જ હોય છે. હવે ઉપરથી પણ આ પાનથી આપણે બધું કવર કરી લેશું. આપ જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે. કંઈક અનોખું, કંઈક નવી ડીશ બનીને તૈયાર થાય છે આ રીતે. હવે આપણે ઉપરથી એનું ઢાંકણ પણ લગાડી દઈશું અને એને પણ લોટથી સીલ કરી લઈશું, એટલે સહેજ પણ વરાળ બહાર નહીં નીકળે અને ખૂબ જ સરસ રીતે અંદર એકદમ ફાઇન કૂક થઈ જશે દરેક વસ્તુ. આપ જોઈ શકો છો આવી રીતે ઘઉંનો લોટ મેં બાંધી લીધો છે પાણી નાખીને અને આપણે એને ધારને આ રીતે સીલ કરી દઈશું અને ઉપર એનું ઢાંકણ પણ એકદમ બરાબર સીલ કરી લેશું. તો આ રીતે એને બરાબર સીલ કરીને પછી આપણે ગેસ પર મૂકશું તો સહેજ પણ વરાળ બહાર નહીં આવશે, એટલે બહુ સારી રીતે કૂક થઈ જશે અને એટલી સરસ ફ્લેવર આવશે દરેક શાકભાજીમાં. હવે આપણે એને પહેલાં 2-3 મિનિટ થોડી મીડિયમ ફ્લેમ પર રાખશું અને ત્યારબાદ સ્લો ફ્લેમ પર 45 મિનિટથી 1 કલાક જેવું થશે આટલું કૂક થતાં. ઉબાડિયું બનતું હોય ત્યારે એને વચ્ચે વચ્ચે ખોલીને ચેક નથી કરવાનું. આ રીતે સ્લો ફ્લેમ પર તમે 1 કલાક રાખશો એટલે થઈ જ જશે.
અહીં 1 કલાક આપણો પૂરો થયો છે. હવે એને મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને આમ જ 10 મિનિટ આમ જ રવા દઈશું અને ત્યારબાદ આપણે એને ખોલીશું. હવે 10 મિનિટ પછી આપણે એને ખોલીને જોઈ લેશું આપણું ઉબાડિયું કેવું બન્યું છે. આપણે આ લોટનું સીલ પણ ખોલી નાખશું અને હવે ઢાંકણ ખોલીને જોશું. વાવ, ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. એકદમ સરસ અરોમા આવી રહી છે અને એકદમ ગરમા ગરમ આપણું ઉબાડિયું તૈયાર થઈ ગયું છે. આપણે ઉપર જે ભાજીથી એને કવર કરેલું એ આપણે કાઢી લેશું. પહેલાં એને સાઈડ ઉપર કરી લેશું. એકદમ સાચવીને આપણે એ દરેક ભાજીને કાઢી લેવાની છે અને ત્યારબાદ આપણે ઉબાડિયું ડીશમાં લઈ લેશું. આપ જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને સુગંધ તો એટલી સરસ આવી રહી છે, મોઢામાં પાણી આવી જાય. એકદમ પ્રોપરલી કૂક થઈ ગયેલું દેખાય છે. આપણે એને ચાકુથી ચેક પણ કરી લેશું. દરેક વસ્તુ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. આપ જોઈ શકો છો શક્કરિયું એકદમ પ્રોપર કૂક થઈ ગયું છે. હવે આપણે એને આવી રીતે ડીશમાં લઈ લેશું. ખૂબ જ સરસ કલર અને એકદમ પ્રોપર કૂક થયું છે. કાચું પણ નથી રહ્યું અને ઓવરકુક પણ નથી થયું. ખૂબ જ સરસ રીતે કૂક થઈને તૈયાર થઈ ગયું છે. આપ જોઈ શકો છો બટાકું ખૂબ જ ઇઝીલી તૂટી રહ્યું છે અને અંદર સુધી એની ફ્લેવર આવી છે. રતાળું અને શક્કરિયું પણ એકદમ પ્રોપરલી ચડી ગયા છે. સહેજ પણ એમાં કચાશ નથી. દરેક વસ્તુ ખૂબ જ સરસ દેખાઈ રહી છે. પાપડી પણ અહીં જોઈ લેશું આપણે, એ પણ એકદમ પ્રોપર કૂક થઈ ગઈ છે. ગરમા ગરમ ઉબાડિયું ખાવાની ખૂબ જ મજા આવે છે અને છાશ અને ચટણીની સાથે સર્વ કરવામાં આવે છે. તમને એમનેમ પણ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપ જોઈ શકો છો દરેક વસ્તુનું ટેક્સચર એકદમ પ્રોપર આવ્યું છે. એટલે આ વસ્તુ તમે ઘરે પણ બહુ ઇઝીલી અને સારી રીતે બનાવી શકો છો. હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું અને સર્વ કરતાં પહેલાં આપણે જ્યારે ઘરે એને માટીના વાસણમાં બનાવીએ છીએ તો જે ચૂલાની ઇફેક્ટ છે તે આવતી નથી. તો આપણે શું કરશું કે કોલસાથી એને દમ આપીશું. તો આ રીતે મેં કોલસાને એકદમ ગેસ ઉપર ગરમ કરી લીધા છે અને એમાંય ઉપર આપણે ઘી નાખશું અને એને બંધ કરી દઈશું. તો એકદમ સ્મોકી ઇફેક્ટ આવી જશે આપણા ઉબાડિયામાં. તો ચૂલામાં બનાવ્યું હોય એ જ રીતનું રોડ સાઈડ પર મળે છે એ રીતની ફ્લેવર આમાં આવી જશે. આ જ રીતે એને 5 મિનિટ ઢાંકીને રવા દેવાનું છે અને ત્યારબાદ ખોલશું આપણે. હજુ પણ એમાં સ્મોકી ઇફેક્ટ આવી શકે એવું છે એટલે ફરીથી મેં એને ઢાંકી દીધું છે. આપ જોઈ શકો છો એકદમ સરસ ઉબાડિયું બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતે દમ આપવાથી એમાં એક સ્મોકી ઇફેક્ટ પણ બહુ જ સરસ આવી ગઈ છે. તો આપણે એને હવે ગરમા ગરમ સર્વ કરશું છાશ અને ચટણીની સાથે. તો તમે પણ ચોક્કસ આ શિયાળાની સિઝનમાં આને ટ્રાય કરજો અને રેસીપી ગમી હોય તો એને શેર અને લાઈક જરૂર કરજો અને ફરીથી આવી જ નવી સારી રેસીપીઓ સાથે મળતા રહેશું. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ ફરીથી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.